બેટા આદિ, હા મમ્મી. કેમ અહીંયા બહાર બેઠો છે? કંઈ નહીં, બસ એમ જ. બેટા તારી સાથે એક વાત કરવા આવી છું. હા બોલો ને, શું વાત છે? મારે જે વાત કરવી હોય એ કરી શકો છો. તને ખબર છે ને કે તારી બેનના લગ્ન નજીક આવી રહ્યા છે. હા, મને ખબર છે. અને સાચું કહું તો હું એના વિશે જ વિચારતો હતો, કારણ કે બધી તૈયારી કરવાની. પણ દીકરા એમ વાત કરતી હતી દામિની કે એનો પાર્લરનો ખર્ચો જ ખાલી 1 લાખ રૂપિયાનો થશે. શું? હા, 1 લાખ રૂપિયા પાર્લરમાં? સમજાવી. પણ એ પોતાની બેનપણીના વાદ વિવાદમાં પડી છે કે એની બેનપણીઓ શું કહેશે શું નહીં. પણ આપણે આપણી પરિસ્થિતિનું તો જોવું પડે ને. જોવું જ પડે ને. મતલબ કે કોઈને જોઈને આપણે એની જેમ તો ન જ કરી શકીએ ને. તમે જાણો છો, દામિની જાણે છે કે મારી આવક કેટલી છે, આ ઘરને કેવી રીતે ચલાવું છું, મારી પાસે મૂડી કેટલી છે. તો પછી આપણે આપણી રીતે જ મેરેજ કરવાના છીએ ને. બીજા લોકો જેવી રીતે કરે એવી રીતે કદાચ ન પણ કરી શકીએ, પણ થોડું દામિનીને પણ સમજવું જોઈએ. આવી રીતના ખોટા ખર્ચાઓ ન કરવા જોઈએ. એ જ તો સમજાવી. એ સમજાવતા સમજાવતા એ વાત પર આવી ગઈ કે ભાઈના લગ્ન તો તમે ધામધૂમથી કર્યા અને મારા લગ્ન સાદાઈથી કરવા માંગો છો. ક્યાં? તું જ કે એ સમય અલગ હતો અને આ સમય પણ અલગ જ છે ને. એ સમયે તારા પપ્પા હયાત હતા અને અત્યારે તારે એકલા હાથે બધું મેનેજ કરવાનું છે. માનું છું, હું ક્યારેય બેનને પપ્પાની યાદ નથી આવવા દેવા માંગતો. મારી પણ એવી જ ઈચ્છા છે કે એને જે જોતું હોય એ પૂરું પાડું અને એને નાખુશ ન કરું. પણ મમ્મી, મને કેમ એવું લાગે છે કે મારાથી કંઈ કચાશ રહી જતી હશે. બેન મને સમજી નથી શકતી. એ જો આવી જીદ કરશે તો મને એ નથી સમજાતું કે આ લગ્ન કરવા મારા માટે અઘરા થઈ જશે. ના દીકરા, એવું કાંઈ નહીં થવા દો. તો પણ હું દામિનીને પાછી સમજાવીશ. એ સમજી જઈ ને તો સારું, નહીંતર તારા માથે ઘણું બધું લેણું થશે. એ કેવી રીતે ભરપાઈ કરશું આપણે? જુઓ, એમ પણ થોડા ઘણા પૈસા માથે કરવા જ પડશે, કરી નાખશું. પણ જો બેન વધારે ડિમાન્ડ કરતી જશે તો આટલા બધા પૈસા મારે લાવવા પણ અઘરા પડશે ને. હું દામિની સાથે વાત કરીશ, એને સમજાવવાની કોશિશ કરીશ. કહીશ કે બેન, માનું છું ત્યાં સુધી તારે કઈ વસ્તુઓ જોતી હોય એમાં હું કોઈ કચાશ નહીં આવવા દઉં, પણ આ અમુક વસ્તુઓમાં ખાલી ખોટા ખર્ચા શું કામ કરવા? એ તો કહેવાનું છે ને દીકરા, પછડી હોય ને એટલી સોળ તણાય. પણ વધુ પડતું દેવું તો ન જ કરાય ને. એને એ પણ સમજવું જોઈએ કે મારા ભાઈનો પગાર કેટલો છે અને એ પ્રમાણે આપણે ખર્ચા કરવા જોઈએ. હા, સાચી વાત તમારી. અને મમ્મી જુઓ, તમે દામિનીને કંઈ ન કહેતા. તમે કહેશો તો ઉલટાની વધારે ગુસ્સો કરશે. હું એને પ્રેમથી સમજાવવાની કોશિશ કરીશ. મને નથી લાગતું કે તારી બેન તારી વાત માને. મને ખબર છે કે એ જિદ્દી છે અને એ કોઈની વાત નહીં માને, પણ હું મનાવવાની કોશિશ કરીશ. અને પછી જો એ વાત નહીં જ માને તો કંઈ વિચારવું પડશે. સારું બેટા, તું માથા પર ખોટી ચિંતા લઈને નહીં ફરતો, કેમ કે તારે ઘરની બહાર જવાનું હોય. જો વધુ ચિંતા કરીશ ને તો કંઈક અજુગતું બનશે ઘરમાં. એના કરતાં તું જરાય ચિંતા ન કરતો. ભગવાન સૌ સારાવાના કરશે. હા, સારું. લગ્ન કાંઈ થોડી વારે વારે થાય છે. અરે શાળા સાહેબ, સીતારામ, ફોન કરવા તને પછી. હા, આવવાનું છે, ભૂલતો નહીં. મોકલી દઈશ. હા, ચાલ. કેમ છો કુમાર, મજામાં? હા, અમે લોકો તો મજામાં. તમે કહો, શું હાલચાલ છે? કાંઈ નહીં, બસ જુઓ ને, હા, લગ્નની બધી તૈયારી કરવા લાગ્યા છીએ ધીમે ધીમે. તમે?
ઓલમોસ્ટ બધી તૈયારીઓ તો થઈ ગઈ છે. અમારે શું છે કે તમારી જેમ બધું ગણી ગણીને ના કરવાનું હોય ને, ફિક્સ છે. આપી દીધું છે બુકેમાં અને ઇવેન્ટ્સવાળાને પણ ઓર્ડર આપ્યો છે. એટલે હવે તો આગળ શું કરવું શું નહીં એ બધું એ લોકો નક્કી કરશે. હા હા, કેમ નહીં. જુઓ કુમાર, આ બહાર જતા હતા. હા હવે હા, બહાર નીકળ્યો છું તો બહાર જ જતો હોઈશ ને, ઓબ્વિયસલી. હા, મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. એકચ્યુઅલી મારે પણ તમારી સાથે થોડી વાત કરવી હતી. હા, અમે શું છે કે તમને લોકોને જે 600 માણસોનું લિસ્ટ આપ્યું છે ને, હા હકીકતમાં 800 માણસ જેવું થશે. એમાં શું છે કે મારું મિત્ર સર્કલ, આ સાથે સાથે હું ઓફિસમાં મારો સ્ટાફ છે, તો એ લોકોને પણ મારે કહેવું પડે ને. એટલે બધાને સાથે કહી દીધું છે. અને શું છે કે અમારામાં રિવાજ જ નથી કે એક જણાનું આમંત્રણ આપીએ. બબ્બે જણાનું કહ્યું છે એટલે બધું મેળવીને ટોટલ 800 માણસ અમારી તરફથી થશે. એટલે લિસ્ટમાં વધારો કરી દેજો. જો અચાનક 200 જણા વધારી દીધા. અરે અચાનક ક્યાં કહી રહ્યો છું, આમ પણ હજી લગ્નને તો વાર છે ને, એટલા માટે તો અગાઉથી કહી રહ્યો છું. હા ના ના, એવું નથી કુમાર. એમાં શું હતું કે આ તમે 500-600 જણાનું કીધું એટલે મેં કેટરેસવાળા સાથે વાત કરી લીધી હતી અને એ પ્રમાણે ભાવતાલ પણ નક્કી કરી નાખ્યા હતા. હવે તમે જો વધારે કહેશો તો વધારે કહી દેવાનું ને. હા, આમાં વાંધો હોવો પણ ના જોઈએ સાલા સાહેબ. કઈ વાંધો નહીં. લગ્ન એક જ વાર થતા હોય છે, કઈ થોડી જીવનમાં 2-3 વખત લગ્ન કરીએ. હા, એટલે કોઈ રહી ના જાય સગા સંબંધી. તમારામાં પણ જોજો, હા બહુ કસ નહીં મારતા. કોઈને એક જણાનું કહેવાયું હોય ભૂલે ચૂકે તો બબ્બેનું આમંત્રણ આપી જ દેજો સાથે સાથે. હા હા હા, કેમ નહીં. હું પૂછવાનો એમ હતો કે આ તમે મતલબ કે મેં જે ફાર્મ રાખ્યું છે એ ફાર્મમાં થોડી તકલીફ પડી છે. અચાનક એ લોકોએ કંઈ ભાવ વધાર્યો છે. તો હું વિચારતો હતો કે સોસાયટીની એક વાડી છે, એ પણ મોટી જ છે. શું વાત કરો છો? સોસાયટીની વાડીમાં ને એ પણ મારી જાન આવે? ઇમ્પોસિબલ. હા, જો ફાર્મવાળાએ હમણાં અમુક સરકારી સગવડોના કારણે આમ તેમ કર્યું હોય તો થોડું ઘણું સમજાવટ કરી લો ને. આમ પણ અત્યારે ભાવ વધી ગયો છે તો ગયા વર્ષના ઓર્ડર પ્રમાણે કદાચ ભાવ વધારતા હશે તો આપી દો ને વધારે રૂપિયા. એમાં શું થઈ ગયું? જો ફાર્મના પૈસા તો આપણે સમજવાના જ છે, તો અમને લોકોને વાંધો નથી. પણ એમાં એવું છે કે એ લોકો ₹1,00,000 વધારે તો તમે વિચાર કરો કે ₹1,00,000 આપણા લગ્ન માટે બીજી જગ્યાએ વાપરી શકીએ ને. આ એક ફાર્મ માટે થઈને ₹1,00,000 શું કામ બગાડવા? ખાલી 50-50 હજાર રૂપિયાનો ફરક પડે છે. કહ્યું તો ખરા, લગ્ન એકવાર થાય છે, આજીવન રોજે રોજ નથી થતા. તો પછી ખર્ચો કરવામાં શું વાંધો છે? અને આમ પણ અમારા ઘરમાં અને અમારા ફેમિલીમાં તમે જાણો છો ને કે બધા પૈસાવાળા છે, તો અમારો ઇજ્જત, અમારો મોભો પણ દેખાવો જરૂરી છે. હા, બીજી એક વાત એ હતી કે મેં સાંભળ્યું છે કે તમે કરિયાવર બાબતે કંઈક હા આખું પેકેજ બુક કરાવી રહ્યા છો. હા. નહીં ચાલે. પેકેજ શું કામ બુક કરાવો છો? પણ અરે વસ્તુઓ તમારે તમારી બેનને આપી જ છે તો કંઈક સારી આપો ને. હા, એક સામટી તમે વસ્તુઓ હલકી હલકી આપશો, 2-3 મહિનામાં પૂરી થઈ જશે. શું કામની છે આવી વસ્તુઓ આપીને? હલકી વસ્તુઓ નથી. એ 60-70 હજારનો કરિયાવર થાય પણ બધી વસ્તુઓ સારી આવે છે. 70,000માં શું આવે અત્યારે? હા, 40,000 રૂપિયાનો તો બેડ અને કબાટ ને આવું જ થાય. હવે એમાં તમે જે પેકેજ બુક કરાવ્યું છે એમાં વોશિંગ મશીન પણ સાથે આવે છે, તો પછી સારું લો ને. ફ્રીજ પણ છે. હા, ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી. હા, તો પછી કંઈક સારું લો ને, સારી કંપનીનું લો ને. તમે વિચાર કરો, આ બધી વસ્તુનું ટોટલ મારો ને તો પણ 60-70 હજાર રૂપિયા આમ જ થઈ જાય. કંપની સારી જ છે. એ લોકો કઈ કહેવાની વાતો છે, બાકી છે ને આવા 60-70 હજારના પેકેજ ના બુક કરાવતા. અમારી સમાજમાં ઇજ્જત નહીં રહે. કહે છે કે છોકરી આવી છે પણ એક 60,000નો પેકેજ લઈને આવી છે. એના કરતાં કોઈ સારો એવો કરિયાવર આપજો. એવું લાગતું હોય કે ઘટી રહ્યા છે રૂપિયા તો ફોન કરજો. ના 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 ના, આપશું અમે લોકો રૂપિયા, ના નહીં પાડીએ. ના એટલે પછી પાછા આપી દેજો ને, પરમેનન્ટ નથી આપતા. હા હા, પણ તમારે કીધું એમાં બધું જ આવી ગયું. તમે એમને કીધું એ માટે આભાર તમારો. પણ તમારે કંઈ મદદ કરવાની જરૂર નથી, હું મારી રીતે જોઈ લઈશ. એવું હોય તો તમે આવી જજો. તમે દામિની, આપણે બધા સાથે જશું અને તમને જે વસ્તુઓ ગમે એ આપણે સિલેક્ટ કરી લઈશું. પણ પેકેજમાં નહીં, સિંગલ. હા, પેકેજ જરા કેન્સલ રાખજો. સારું, ઓકે. તમે કહો એ પ્રમાણે. બીજું શું? હા,
મમ્મી પપ્પાની તબિયત તો સારી ને? એકદમ સારી છે, એકદમ ફાઇન. તો ચાલો. હમણાં વિચારીએ છીએ કે એકાદી 4 વ્હીલ બુક કરાવી લઈએ. શું છે કે લગ્ન છે, લગ્નનો સમયગાળો છે તો કંઈક સારું લાગે અને અમારું માનપાન જળવાય. તમે કંઈક જવાની વાત કરતા હતા. ઘરે ચાલો. ખરે ખરે હમણાં અવાય એવું નથી, કામકાજ છે થોડું ઘણું, એટલે હું મારું કામકાજ પતાવું છું અને તમે કામકાજ અર્થે બહાર જઈ રહ્યા છો, હા. તમે એ પતાવો. હા સારું. ચાલો, સીતારામ, મળીએ ત્યારે. હા. જ્યારે હોય ત્યારે બસ ગમે તેમ બોલી જ જવાનું, બોલી જ જવાનું. શું થયું છે? આ તમારી બેન છે ને, ક્યારેક એનું મોઢું તોડી નાખીશ. જો પ્લીઝ, દામિની કઈ બોલી હોય તો તારે એની સામે નહીં બોલવાનું. પણ આદિ, મોઢામાં આંગળા નાખીને બોલાવે તો શું કરવાનું? મેં એમને કેટલી વાર કહ્યું છે કે મહેરબાની કરીને મારી સાથે ઝઘડો નહીં કરો, નહીં કરો, નહીં કરો. હા, તે કહ્યું છે ને, પણ એ માનતી નથી. નહીં. જો એના લગ્ન નજીક આવે છે એટલે ખબર નથી પડતી કે એ બધાનું જોવે છે, એની બધી ફ્રેન્ડને પૂછ્યા કરે છે અને જે લોકો એને ખોટા સજેશન આપે છે ને એ પણ એ માની લે છે. સાચું કહું તો દામિનીએ સમજવું જોઈએ. અરે માની લીધું કે લગ્ન હોય તો ખુશી હોય, ખર્ચો પણ કરવાનો જ હોય, પણ સાવ આવી રીતે ન હોય ને કે ઘર બહાર વેચીને લગ્ન કરવાના અને પાછળના બધા રોડ ઉપર વયા જાય. હા, પણ આપણે કોઈને સમજાવવા જઈએ અને સમજી જાય તો સારું ન કહેવાય. મારા મત પ્રમાણે તો દામિનીને આપણે સમજાવી ન પડે. એને ઘરની પરિસ્થિતિ, હું શું કમાઉં છું, શું નહીં, બધી જ ખબર છે. તો પછી અમુક વસ્તુઓ તો એને જ સમજવી જોઈએ. આજે કુમાર પણ મળ્યા હતા મને અને એમણે કહ્યું કે પહેલાં 600 માણસનું કહેતા હતા, હવે 200 જણા વધી જશે એટલે 800 માણસનું જમણવાર કરવું પડશે. ફાર્મની વાત કરી મેં એની સાથે. મેં કહ્યું કે ફાર્મવાળાએ ભાડું વધાર્યું છે તો કહેવા લાગ્યા કે ભાગમાં જ છે તો પછી તમારે શું મૂંઝાવાનું, 50,000 આમ તેમ. કારણ કે એ લોકોએ ₹1,00,000 વધાર્યા છે. તો મેં કહ્યું કે જુઓ, આ ખાલી ખોટા ફાર્મમાં પૈસા બગાડવા એના કરતાં અમારી સોસાયટીની વાડી મોટી જ છે, ત્યાં પણ લગ્ન તો થઈ જ શકે ને. તો કહે છે કે હું જાન લઈને વાડીએ આવું. ખબર નથી પડતી કે આ સગાઈ કરીને આપણે બરાબર કર્યું છે કે ખોટું. સામેવાળા સાવ લાલચું લાગે છે મને તો. અને આ દામિની બેન એમના ગાડા પર બેસીને એમના જ ગીત ગાઈ રહ્યા છે. આપણે એને કહી ન શકીએ, પણ હું એટલું જરૂર કહીશ કે દામિનીએ સમજવું જોઈએ. અને જો બેન કંઈ કહેતી હોત ને તો કદાચ આપણે સગાઈ તોડી પણ ના પડે, પણ આપણી બેન જ નથી સમજતી તો બીજું શું કરી શકીએ. અને જો તું ખોટી ચિંતા નહીં કર, હવે દામિનીને જે કંઈ પણ જોતું છે ને બધું આપી દઈશું, એની જે ઈચ્છા હોય પૂરી કરશું. સાચી વાત છે તમારી. હું પણ માનું છું આદિ કે બેન માટે બધું કરવું જ પડે. એકની એક બેન છે તમારી, તમે કંઈ આપો તો ઓછું નહીં થઈ જાય. અને આમ પણ કહેવાય છે ને કે 100 બ્રાહ્મણને એક ભાણેજ. ઘરની દીકરીને જેટલું જ આપીએ ને એટલું ઈશ્વર આપણને એનું 100 ગણું કરીને પાછું આપતો હોય છે. પણ બેને થોડુંક સમજવું જોઈએ. એવું ન થાય કે લગ્ન કર્યા પછી આપણે રસ્તા પર આવી જઈએ. તમે આમ પણ લગ્નના ખર્ચામાં ડૂબી ગયેલા જ છો. હું ઓફિસ પર મારા સરને વાત કરીશ અને એમને કહીશ, તું ચિંતા નહીં કર, ગમે ત્યાંથી વ્યવસ્થા થઈ જશે. અને રહી વાત તો મમ્મી પણ એ ચિંતા કરે છે, મમ્મીને પણ સમજાવજે ખોટી ચિંતા ન કરે અને દામિની સાથે વાત પણ ન કરે. હા ઠીક છે, હું મમ્મી સાથે વાત કરી લઈશ. પણ તમને એક વાત કહું ને તો થોડા ધ્યાનથી ચાલજો. મને ખબર છે કે ખર્ચો કરવામાં તમે પાછા વળીને જોશો નહીં, પણ પાછળ તમારું પણ એક જીવન છે. માં છે, પત્ની છે, કુટુંબ, પરિવાર, સમાજ બધું જ લઈને બેઠા છો. કારણ કે એવું ન બને કે એક લગ્ન કર્યા પછી પાછળ કોઈ રસ્તો ન બચે. ના ના, એવું કંઈ નહીં થાય. માણસને સમય અને પરિસ્થિતિ બંને બદલાતી હોય છે. માની લે કે અત્યારે એક જ બેન છે મારી અને પપ્પા ગયા પછી બધી જવાબદારી મારી જ બને છે ને, તો સીધી વાત છે કે એની જેટલી પણ ઈચ્છાઓ છે એકવાર પૂરી કરી દઉં, પછી જોયું જશે. મારી સાથે જે થવું હશે એ થશે. કંઈ નહીં થાય આદિ, હું છું ને, મારી પાસે ઘરેણાં પડ્યા જ છે. છેલ્લે બેન નહીં માને ને તો એ આપવા હું તૈયાર છું.
એકવાર લગ્ન કરાવી દઈએ ને તો આપણે આપણી જવાબદારીમાંથી છૂટી જઈએ. પણ એનો શું વિશ્વાસ, એનો શું ભરોસો કે ભવિષ્યમાં જમાઈના ઘરના આવું કંઈ નહીં કરે, દહેજ માટે કોઈ દિવસ કંઈ કહેશે નહીં. એ લોકો લાલચુ હોય એવું લાગે છે. હજુ પણ વિચાર કરી લેજો, લગ્ન કર્યા પછી કંઈ નહીં થાય. વિચાર આપણે નથી કરવાનો. બેન કંઈ નાની નથી, એને બધી જ ખબર પડે છે. ને કુમારનો સ્વભાવ તો આપણા કરતાં વધારે એ જાણતી હશે. આપણે કંઈ ખોટા વિચાર કરવા એના કરતાં સારું છે કે જે થાય છે થવા દઈએ.